શું તમે પણ તમારી ઉંમર કરતાં વધારે મોટા દેખાવો છો? ઘણા લોકો એની ઉંમર કરતાં 10 વર્ષ જેટલા મોટા દેખાતા હોય છે અને ઘણા લોકો તો એની ઉંમર 40 વર્ષ હોય તો પણ 25 જેવા દેખાતા હોય છે. આની પાછળના જવાબદાર કારણોમાં શારીરિક બંધારણ અથવા જીનેટિક્સ છે, એની સાથે શારીરિક શ્રમ અને ખાણીપીણી પણ જવાબદાર છે. એમાં ખોરાકમાં પણ ખાસ 3 વસ્તુઓ છે જે આપણા ઘરમાં રહેલી છે, જે તમને શરીરને અંદરથી ઝડપથી ઘરડા કરી રહી છે. એમાં પણ ખાસ એક ત્રીજી વસ્તુ છે, એ હું તમને જણાવીશ, જે તમે કદાચ રોજે ખાતા હશો. એમાં ફર્સ્ટ નંબર ઉપર છે ખાંડ, એટલે કે સુગર. સુગર આપણે ખાય છે ત્યારે ગ્લાયકેશન પ્રોસેસ થાય છે, એટલે સુગર લોહીમાં અંદર ભળીને કોલાજન અને ઇલાસ્ટિન નામના જે પ્રોટીન છે એને કડક બનાવી દે છે અને એના બોન્ડને તોડી નાખે છે. પરિણામે સ્કિન ઉપર કરચલી કે વ્રિંકલ્સ જોવા મળે છે. સેકન્ડ નંબર ઉપર છે મેંદો, એટલે કે રિફાઇન્ડ કાર્બ્સ. બ્રેડ, પાવ, બિસ્કિટ આ બધી વસ્તુઓ શરીરમાં જઈને સુગર લેવલ વધારે છે અને ઇન્ફ્લામેશન પણ વધારે છે. એના લીધે ડીએનએ અને સેલ્સ પણ તૂટી જાય છે અને પરિણામે સ્કિનની જે લચક અથવા ગ્લો છે એ ગાયબ થઈ જાય છે. અને થર્ડ અને ઇમ્પોર્ટન્ટ છે પેકેટવાળું ફૂડ અથવા ફાસ્ટ ફૂડ બારનું. બહારના ચિપ્સ અથવા કોઈ પણ બીજા ફૂડ છે એની અંદર ટ્રાન્સફેટ્સ અને ખરાબ ઓઇલ જ આવેલું હોય છે. આ વસ્તુઓ શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે છે. સાદી ભાષામાં કહીએ તો લોખંડને જેમ કાટ લાગે એમ આ બધી વસ્તુઓ છે એની અંદર ખરાબ તેલ છે તમારા સેલ્સને કાટ લગાડે છે, એના લીધે તમે વધારે ઘરડા લાગો છો. તો આજથી જ આ બધી વસ્તુઓ બંધ કરો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો.